નમસ્કાર મિત્રો, આજે 6 ઓગસ્ટના નિફ્ટી 50ના 5 મિનિટના ચાર્ટ પર નજર કરીએ. આજનો દિવસ શરૂઆતમાં રેન્જ બાઉન્ડ રહ્યો. માર્કેટે લગભગ 24,605 24,675 વચ્ચે મૂવમેન્ટ આપી, એટલે ખરીદદારો અને વેચાણકર્તાઓ વચ્ચે સતત ટક્કર જોવા મળી. બપોર બાદ વેચાણનું દબાણ વધતા પ્રાઇસ નીચે આવી, પરંતુ 24,605 આસપાસ સપોર્ટ મળતા ફરી એક નાનો બાઉન્સ જોવા મળ્યો. દિવસના અંતે માર્કેટ ફરી રેન્જની વચ્ચે ક્લોઝ થયું, જે દર્શાવે છે કે હજુ સુધી કોઈ સ્પષ્ટ બુલિશ કે બેરિશ બ્રેકઆઉટ મળ્યો નથી. એસએમસી મુજબ, હાલ માર્કેટ લિક્વિડિટી બિલ્ડ કરી રહ્યું છે. હવે જો 24,675 ઉપર મજબૂત બ્રેકઆઉટ મળે તો બુલિશ કન્ટિન્યુએશન જોવા મળી શકે. જ્યારે 24,605ની નીચે બ્રેકડાઉન થાય તો બેરિશ મોમેન્ટમ શરૂ થઈ શકે. આવતીકાલે ટ્રેડ કરતા પહેલા બ્રેકઆઉટ અથવા બ્રેકડાઉનની પુષ્ટિ થયા પછી જ એન્ટ્રી લેવી વધુ યોગ્ય રહેશે. જો તમને આવી જ રોજની નિફ્ટી એનાલિસિસ ગુજરાતી ભાષામાં જોઈએ, તો સ્માર્ટ મની ગુજરાતી વિથ ગસ ને ફોલો કરવાનું ભૂલશો નહીં. ડિસ્ક્લેમર: આ વિડિયો માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. શેર માર્કેટમાં રોકાણ અથવા ટ્રેડિંગ કરતા પહેલા તમારી પોતાની રિસર્ચ કરો અથવા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો. નમસ્કાર મિત્રો, આજે 6 ઓગસ્ટના નિફ્ટી 50ના 5 મિનિટના ચાર્ટ પર નજર કરીએ. આજનો દિવસ શરૂઆતમાં રેન્જ બાઉન્ડ રહ્યો. માર્કેટે લગભગ 24,605 24,675 વચ્ચે મૂવમેન્ટ આપી, એટલે ખરીદદારો અને વેચાણકર્તાઓ વચ્ચે સતત ટક્કર જોવા મળી. બપોર બાદ વેચાણનું દબાણ વધતા પ્રાઇસ નીચે આવી, પરંતુ 24,605 આસપાસ સપોર્ટ મળતા ફરી એક નાનો બાઉન્સ જોવા મળ્યો. દિવસના અંતે માર્કેટ ફરી રેન્જની વચ્ચે ક્લોઝ થયું, જે દર્શાવે છે કે હજુ સુધી કોઈ સ્પષ્ટ બુલિશ કે બેરિશ બ્રેકઆઉટ મળ્યો નથી. એસએમસી મુજબ, હાલ માર્કેટ લિક્વિડિટી બિલ્ડ કરી રહ્યું છે. હવે જો 24,675 ઉપર મજબૂત બ્રેકઆઉટ મળે તો બુલિશ કન્ટિન્યુએશન જોવા મળી શકે. જ્યારે 24,605ની નીચે બ્રેકડાઉન થાય તો બેરિશ મોમેન્ટમ શરૂ થઈ શકે. આવતીકાલે ટ્રેડ કરતા પહેલા બ્રેકઆઉટ અથવા બ્રેકડાઉનની પુષ્ટિ થયા પછી જ એન્ટ્રી લેવી વધુ યોગ્ય રહેશે. જો તમને આવી જ રોજની નિફ્ટી એનાલિસિસ ગુજરાતી ભાષામાં જોઈએ, તો સ્માર્ટ મની ગુજરાતી વિથ ગસ ને ફોલો કરવાનું ભૂલશો નહીં. ડિસ્ક્લેમર: આ વિડિયો માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. શેર માર્કેટમાં રોકાણ અથવા ટ્રેડિંગ કરતા પહેલા તમારી પોતાની રિસર્ચ કરો અથવા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો.